નમસ્કાર મિત્રો, તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી એવો સરળતાથી અને ખૂબ જ ઓછી મહેનતે બની જાય તેવો નાસ્તો બનાવશું. તો ક્યારેક આપણે ઘરે અચાનક મહેમાન આવી જાય કે પછી સાંજે આપણને ભૂખ લાગે ત્યારે ઝટપટ આ નાસ્તો આપણે રેડી કરી શકાય છે. નાસ્તો સારો લાગે તો તેને લાઇક શેર જરૂરથી કરજો. તો સૌથી પહેલાં અહીંયા માટે મારી પાસે 4 બ્રેડની સ્લાઇસ બચેલી છે, તે મેં લઈ લીધી છે. મેં અહીંયા વ્હાઇટ બ્રેડનો ઉપયોગ કર્યો છે. તમે તેની જગ્યાએ બ્રાઉન બ્રેડથી પણ આ નાસ્તો બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી બને છે. બ્રેડને આ રીતે આપણે કટકા કરી લઈશું. રફલી આપણે તેને બસ આ રીતે પીસેસ કરી લેવાના છે. તો બધી બ્રેડને મેં અહીંયા આ રીતે રફલી તોડીને રેડી કરી લીધી છે. અને હવે આપણે બ્રેડને સોફ્ટ કરવાની છે, એટલે અહીંયા 2 ચમચી જેટલું આપણે દૂધ તેમાં ઉમેરી દઈશું આ રીતે. તો અહીંયા 2 ચમચી મેં દૂધ તેમાં ઉમેરી દીધું છે. અને હવે આપણે તેને પ્રેસ કરીશું આ રીતે હાથોથી. આપણે બ્રેડને જે કટકા છે તેને મસળી લઈશું, એટલે કે બ્રેડ સારી રીતે સોફ્ટ થઈ જાય એકદમ. તો અહીંયા મેં બ્રેડને સારી રીતે તમે જોઈ શકો છો મસળી લીધી છે આ રીતે આપણે. અને હવે આપણે તેમાં વેજીટેબલ એડ કરીશું. તો આપણી પાસે જે પણ ઘરમાં અવેલેબલ વેજીટેબલ હોય તે તમે એડ કરી શકો છો. મેં અહીંયા ઝીણી સમારેલી ડુંગળી થોડીક નાખી દીધી છે, અને લીલા મરચાં અને આદું પણ અહીંયા મેં નાખી દીધો છે. અને ત્યાર પછી અહીંયા અડધો કપ જેટલી ગાજરને આપણે એને છૂંદો કરીને એડ કરી દીધો છે. અને 2 થી 3 ચમચી જેટલી કોબીને ઝીણી સમારીને આપણે એડ કરી દેવાની છે. અને લીલા ઝીણા સમારેલા ધાણા અહીંયા આપણે એડ કરી દેવાના છે. અને હવે અહીંયા આપણે કોર્નફ્લોર લઈ લેવાનો છે. તો અહીંયા 2 મોટી ચમચી જેટલો મેં કોર્નફ્લોર તેમાં એડ કરી દીધો છે. તેનાથી આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી અને તેમાં બાઇન્ડિંગ આવી જશે. અને સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું જીરું એડ કર્યો છે, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરી દેવાનો છે, અડધી ચમચી લાલ મરચાંનો પાવડર અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. અડધી ચમચી ચાટ મસાલો આપણે એડ કરીશું. તમે તેની જગ્યાએ લીંબુ પણ નાખી શકો છો. અને હવે આપણે તેને ચટપટો અને એકદમ ટેસ્ટી બનાવવા માટે 1 કપ જેટલો જે ટોમેટો કેચઅપ આવે છે ને, ટોમેટો સોસ, તે આપણે તેમાં એડ કરી દેવાનો છે. તેનાથી બાળકોને આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હવે આપણે બધી જ વસ્તુને સામગ્રીને બધી જ સરખી રીતે મિક્સ કરી લેવાની છે. જે બ્રેડ અને જે શાકભાજી અને આપણે જે કોર્નફ્લોર એડ કર્યો છે તે બધી જ વસ્તુને સારી રીતે આપણે આ રીતે થોડીક મસળીને હાથોથી આ રીતે આપણે તેને એકદમ મિશ્રણને આ રીતે રેડી કરી લઈશું. અને હવે આપણે તેને ક્રિસ્પીનેસ લાવવા માટે નાસ્તામાં આપણે 1 થી 2 ચમચી એટલી સૂજી એટલે કે રવો એડ કર્યો છે. મેં અહીંયા 1 જ ચમચી રવો એડ કર્યો છે. અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો તેનું મિશ્રણ એટલે કે આ રીતે એકઠો થઈ ગયો છે. અને આ રીતે રેડી થયા પછી હવે આપણે શું કરશું, આને જે આપણે રેડી કર્યો છે તેને હાથોમાં થોડોક તેલ લગાવીને આ રીતે થોડોક મસળી લઈશું, એટલે એકદમ સોફ્ટ થઈ જાય. અને ત્યાર પછી આ રીતે સરફેસ પર કે પછી તમે ચોપિંગ બોર્ડ પર જેના પર રાખવા માંગતા હો એ રીતે આપણે જે મિક્સર રેડી કર્યું છે તેને આ રીતે પાથરી દઈશું. બધી બાજુએથી આપણે હાથોની મદદથી સરખી રીતે આ રીતે પાથરતા જઈને તેને આપણે શેપ આપી દેવાનો છે. તો અહીંયા આપણે સ્ક્વેર શેપમાં તેને તમે જોઈ શકો છો આપણે રેડી કરી લીધો છે. અને આ રીતે તેને જે સાઇડ્સ છે તેને હાથથી આપણે આ રીતે સરખી કરી લઈશું. તો ખૂબ જ સરળતાથી અને એકદમ સહેલાઈથી બની જાય છે આ નાસ્તો. અને હવે આપણે એક નાઇફની મદદથી છરી લઈને આ રીતે આપણે તેને પીસેસ કરી લેવાના છે. તો તમે અહીંયા તમારી ચોઈસ પ્રમાણે તેને સ્ક્વેર કે પછી આ રીતે રેક્ટેંગલ શેપ રેડી કરી શકો છો, નાના કે મોટા. આપણે જેવા પણ આપણી ચોઈસ પ્રમાણે તેને કટ કરીને રેડી કરી લેવાના છે. તો પહેલાં તેને આ રીતે એક સાઈડથી આ રીતે કટ કરી લઈશું, અને પછી અહીંયા હું તેને વચ્ચેથી કટ કરી લઈશ. આ રીતે તેને વચ્ચેથી કટ કરી લઈશું એટલે તેના રેક્ટેંગલ પીસીસ રેડી થઈ જાય છે. તો આ નાસ્તો ખૂબ જ સરળતાથી અને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. બાળકો માટે આપણે ફટાફટ ઝટપટ જે નાસ્તો બનાવવો હોય તો આ રીતે આપણે નાસ્તો બનાવી શકાય છે, અને ઘરની સામગ્રીથી બનીને રેડી થઈ જાય છે. તો તમે આ નાસ્તાને ચોક્કસ ટ્રાય કરજો. તો આ રીતે આપણે તેના પીસેસ રેડી કરીને આ રીતે પ્લેટમાં લઈ લેવાના છે. અને જો તમને મારી આ નાસ્તાની રેસિપી સારી લાગી હોય તો તેને લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો. તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો અહીંયા બધાય પીસેસ મેં રેડી કરી લીધા છે. અને હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. તો ફ્રાય કરવા માટે અહીંયા મેં પેનમાં આ રીતે 3 થી 4 ચમચા તેલ રેડી કરી લીધો છે. તો તમે તેનાથી પણ ઓછા તેલમાં તેને ફ્રાય કરી શકો છો. ઓછા તેલમાં પણ આ નાસ્તો સારી રીતે ફ્રાય થઈ જાય છે અને ક્રિસ્પી અને ટેસ્ટી પણ બને છે. તો અહીંયા ગરમ તેલમાં આપણે એક એક પીસેસ કરીને એડ કરી દઈશું, અને બંને બાજુથી
આપણે તેને ફ્લિપ કરતા જઈને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું. તો તમે આ નાસ્તાને ચોક્કસ એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. ખૂબ જ સહેલાઈથી અને સરળતાથી ઝટપટ બની જાય તેવો નાસ્તો છે અને બાળકોને તો ખૂબ જ સરસ લાગે છે આ નાસ્તો. અને જો તમને રેસીપી સારી લાગે તો જરૂરથી કમેન્ટ કરી આપજો. તો આ રીતે એક બાજુથી સારી રીતે કલર આવી જાય અને ક્રિસ્પી થાય ત્યાર પછી આપણે બીજી બાજુએ પણ આ રીતે તેને ફ્લિપ કરીને બંને બાજુથી સારી રીતે ક્રિસ્પી થાય અને સારો કલર આવે ત્યાં સુધી શેકી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ક્રિસ્પી નાસ્તો આપણો બનીને બિલકુલ રેડી થઈ ગયો છે. અને હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. તો આપણો નાસ્તો એકદમ રેડી છે. તમે જોઈ શકો છો તેનું ટેક્સચર ખૂબ જ સરસ આવે છે, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ નાસ્તો બનીને બિલકુલ રેડી છે. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમે આ નાસ્તાની રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે નાસ્તો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.